કેવું છે મિત્રો? મજામાં છો? બરાબર. ઓકે, સારું. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પર આપણે આયા. બરાબર. શું છે લાસ્ટ ટોપિક? તો કે નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગો. શું છે આપણી જોડે? નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગો. બરાબર. ઓકે, તો શું ઉપયોગ થઈ શકે છે? યાદ હોય તો 10મા ધોરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ચર્ચા કરેલી. એના માટેની આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આ બધી રીત જોઈ ગયા. બરાબર. તો એના એ જ સમીકરણો એટલે કે દ્વિચલ અથવા ત્રિચલ, બરાબર, એટલે બે ચલ અથવા ત્રણ ચલ સુરેખ સંહતિના ઉકેલો માટે શ્રેણિક અને નિશ્ચાયકનો ઉપયોગ થાય છે. કોના માટે? તો કે બે ચલ વાળા સુરેખ સમીકરણો અથવા ત્રણ ચલ વાળા સુરેખ સમીકરણોની સંહતિ એટલે સમીકરણો બરાબરની સંહતિના ઉપયોગના સાદુરૂપ માટે એટલે ઉકેલ માટે આપણે નિશ્ચાયક અને શ્રેણિકનો ઉપયોગ થાય છે. ઓકે, તો એના માટે આપણે જોડે પેલી બે વ્યાખ્યા જોઈએ. સુસંગત સંહતિ અને અસંગત સંહતિ. બરાબર. એની માટેની બે વ્યાખ્યા પહેલા આવી છે. ઓકે, શું કહે છે? જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે તેમ કહેવાય. એટલે કે જેનો ઉકેલ એક અથવા એક કરતા વધારે મળી શકે આપણને, બરાબર, તો તેવી સુરેખ સંહતિને સુસંગત સુરેખ સંહતિ કહેવાય. બરાબર, સુસંગત સંહતિ કહેવાય. બરાબર. પહેલી ટાઈપના દાખલા તમારી જોડે આવશે કે આપેલ સુરેખ સંહતિના સુસંગત છે કે નથી ચકાસો. બરાબર. 4.6 નો પહેલા દાખલાઓ આ પ્રકારે છે. ઓકે, તો અસંગત સંહતિ કોને કહેવાય? તો જો સમીકરણોની સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સંહતિ સુસંગત નથી એટલે કે અસંગત છે એમ કહેવાય. એનો મતલબ આપણને ઉકેલ ગણ એક અથવા એક કરતા વધારે મળી શકે તો સુસંગત, અને શું મળી શકે? તો કે અસ્તિત્વ ન હોય, ઉકેલનું અસ્તિત્વ ન મળી શકે તો એ શું કહેવાય? અસંગત. બરાબર છે. બે વ્યાખ્યા થઈ ગઈ. તો આપણે દાખલા કઈ રીતે ગણીશું? બરાબર. તો આપણી જોડે સુરેખ સંહતિ, બરાબર, દ્વિચલ અથવા ત્રિચલ સુરેખ સંહતિ આપણને આપી દીધી હશે અને એના આધીન આપણે દાખલાઓ ગણવાના હશે. ફોર એન એક્ઝામ્પલ, આપણી જોડે ત્રિચલ સુરેખ સંહતિ, યાદ રાખજો જેટલા ચલ હોય એટલા આપણી જોડે સમીકરણ હોવા જોઈએ. ઓકે, ધારો કે આપણી જોડે ત્રિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મારે જોઈએ છે એટલે ત્રણ ચલ આધારિત સમીકરણ એટલે a1x b1y c1z બરાબર d. a2x b2y c2z બરાબર d2. a3x b3y c3z બરાબર d3. બરાબર. ત્રણ સમીકરણો આપ્યા છે. ત્રણ ચલ છે એટલે ત્રણ સમીકરણો આપ્યા છે. તો મારે આને શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? ધ્યાનથી જુઓ. a1 b1 c1, a2 b2 c2 અને a3 b3 c3 ત્રણે ત્રણ જોડે x y z ગુણેલા છે. તો હું એને શ્રેણિકમાં આ રીતે દર્શાવી શકું. પહેલી હાલત a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. એટલે x y z ના સહગુણકો આયા એનો એક શ્રેણિક બનાવી દીધો. બરાબર. બીજો ચલ છે તો ચલ આધારિત બીજો શ્રેણિક બનાવી દીધો. ઓકે, અને બરાબર કરીને જે જવાબ છે એના આધારિત ત્રીજો શ્રેણિક બનાવી દીધો. તો આ મેં શું કર્યું? શ્રેણિકમાં રૂપાંતર કર્યું આપેલા સમીકરણને. એટલે કોઈ પણ સમીકરણમાં આપેલા સમીકરણને શ્રેણિકમાં રૂપાંતર કરવું હોય તો પહેલો શ્રેણિક બનાવવાનો એ એના સહગુણકો માટે આવશે, બીજો શ્રેણિક બનાવવાનો એ ચલ પર આધારિત, અને ત્રીજો બરાબર કરીને જવાબ આવે છે. ઓકે, તો હું આને એ નામ આપી દઉં, આને શ્રેણિકને x નામ આપી દઉં, આ શ્રેણિકને b નામ આપી દઉં. તો આ રૂપાંતર થઈ ગયું ax બરાબર b સ્વરૂપ. શું થઈ ગયું? ax બરાબર b સ્વરૂપ. મારે x ની કિંમત શોધવાની. કેમ x ની કિંમત? તો કે ચલ x y z એનો ઉકેલ મેળવવાનો છે એટલે x ની કિંમત શોધવાની છે. તો અહીંથી a હટાવવો પડે તો બંને બાજુ a ના વ્યસ્ત શ્રેણિક વડે ગુણાકાર કરો. બરાબર. તો અહીંયા a ઇન્વર્સ * a એટલે આઇડેન્ટિટી i લખાય અને i જોડે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એનો એ શ્રેણિક રહે એટલે x બરાબર a ઇન્વર્સ * b થાય. બરાબર. હવે આના બે વિકલ્પ આવશે. એક વિકલ્પ નંબર 1, શું શ્રેણિક a સામાન્ય હોય એટલે નિશ્ચાયકમાં a 0 ન હોય તો શું, અને નિશ્ચાયકમાં a 0 હોય તો શું?
બરાબર છે. એટલે કે આના માટે મારી જોડે શું કામ કરવું પડશે કે સુસંગતતા માટે ચેક કરવું પડશે. જો નિશ્ચયકમાં a is not equal to 0 હોય તો આ x ની કિંમત મળવાની આપણને ખબર પડે છે. x ની કિંમત મળવાની તો x y z ઉકેલ માટે એક કિંમત મળશે. મને એક કિંમત મળે તો એ શું કહેવાય સુસંગત સંહતિ કહેવાય આપણી જોડે. એટલે કે આપણી જોડે શું કહેવાય એના માટે અનન્ય ઉકેલ મળી શકે છે. તો આ કેસમાં શું મળે અનન્ય ઉકેલ મળે. ભાઈ અનન્ય અને અનંત બંનેમાં ફેર. અનન્ય એટલે એક અને માત્ર એક. ઓકે અનંત એટલે કેટલા મળે ખબર નહીં. બરાબર એટલે અનન્ય ઉકેલ મળે એટલે આપેલ સુરેખ સંહતિ સુસંગત છે એમ કહેવાય. આપેલા દાખલામાં પહેલો દાખલા છે સુસંગત છે કે નહીં ચકાસો. બરાબર ઓકે. આના માટે શું જોવાનું કે નિશ્ચયકમાં એ 0 આવ્યો આવી રીતે સમીકરણ બનાવ્યું a બનાવ્યો x બનાવ્યો b બનાવ્યો અને આ રીતે લાવ્યો તો આપેલ શ્રેણિક આ a થઈ ગયો. બે સમીકરણ હોય કે ત્રણ સમીકરણ આ a થઈ ગયો અને આનો હું નિશ્ચયક શોધું જો 0 આવે તો શું કરવાનું સુસંગતતા માટે અને ઉકેલ માટે તો એના માટે ફરી પાછું એડજોઇન્ટ ઓફ a શોધવાનું. શું શોધવાનું એડજોઇન્ટ ઓફ a. ઓકે અને બાકી કોણ રહ્યો b એની સાથે ગુણાકાર કરવાનો. એની સાથે ગુણાકાર કરવાનો. જો એનો જવાબ શૂન્ય શ્રેણિક ના આવે તો અને જો એનો જવાબ શૂન્ય શ્રેણિક આવે તો શું તો જો આ જવાબ શૂન્ય શ્રેણિક આવે તો એને શું કહેવાય તો કે અનન્ય ઉકેલ મળી શકે. એટલે આપેલ શ્રેણિક સુસંગત છે એવું કહી શકાય. બરાબર ઓકે. અને આના માટે કંઈ પણ કહી શકાય નહીં. સુસંગત હોઈ પણ શકે ન પણ હોઈ શકે. બરાબર ઓકે. તો આ ધ્યાન રાખવાનું. બરાબર તમે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એકવાર જોઈ લેજો. એટલે આપણે પહેલો દાખલો સુસંગત છે કે નહીં ચકાસવું હોય તો આ રીતે જ ખાલી કરવાનું. આટલું જ કરવાનું. બરાબર ઓકે. નિશ્ચયકમાં એ 0 છે કે નહીં ચકાસવાનું. બરાબર 0 ના હોય તો ડાયરેક્ટ અનન્ય ઉકેલ મળે અને 0 હોય તો આ ચેક કરવાનું. બરાબર છે કે નહીં. બરાબર ઓકે. તો ખબર પડી જશે. એટલે આપણે પહેલો દાખલો આ રીતે ગણવાનો. બીજા દાખલામાં ઉકેલ ગણવાનો હોય તો ડાયરેક્ટ સુસંગતતા જોવાની જરૂર નહીં. ડાયરેક્ટ આ રીતે કામ કરવાનું. મારે x ની કિંમત શોધવાની થશે. બરાબર છે. એટલે આપણે શ્રેણિક અને નિશ્ચયકનો ઉપયોગ શેના માટે થાય છે તો કે બે ચલ અથવા ત્રણ ચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે સંહતિના ઉકેલ માટે આપણી જોડે આનો ઉપયોગ થાય છે અને એના આધીન આપણે દાખલા ગણવાના છે. ઓકે આપણો લાસ્ટ ટોપિક છે અને ચેપ્ટર પૂરું થશે. બરાબર છે. એટલે હવે આપણે આ રીતે યાદ રાખવાનું કે પહેલા જે તે સુરેખ સંહતિ હોય એને આ સ્વરૂપમાં લાવવાનું. x is equal to a inverse into b. આ સ્વરૂપમાં લાવ્યા પછી ચેક કરવાનું કે એ સામાન્ય છે કે નહીં. એટલે કે આ જોવાનું નિશ્ચયકમાં a ની કિંમત શૂન્ય થાય છે કે નથી થતું. બરાબર બે કેસ જોવાનું. ઓકે જો શૂન્ય થાય તો એના પછીની બે વસ્તુ જોવાની. જો નિશ્ચયક a ની કિંમત શૂન્ય થાય તો જોવાની એડજોઇન્ટ ઓફ a into b કરવાનું અને એનો જવાબ શૂન્ય આવે છે કે નહીં અને એડજોઇન્ટ ઓફ a into b કરવાનું એનો જવાબ શૂન્ય આવતો છે કે નહીં. જો શૂન્ય આવે હવે ભૂલમાં મેં કંઈ કહી દીધેલું. જો શૂન્ય ન આવે તો ઉકેલનું અસ્તિત્વ નથી. બરાબર અને આપેલ સંહતિ આપેલ સુરેખ સંહતિ શું કહેવાય અસંગત કહેવાય. બરાબર ઓકે. અને જો એડજોઇન્ટ ઓફ a into b શૂન્ય આવે તો શું કહેવાય તો કે ઉકેલ અનંત મળે અથવા અસ્તિત્વ ન હોય. એનો મતલબ કે સંહતિ સુસંગત હોય અથવા અસંગત હોય. બરાબર એટલે સુસંગત હોઈ શકે અથવા અસંગત પણ હોઈ શકે. આ બે કેસ યાદ રાખવાના.
અને જો નિશ્ચયકમાં એ શૂન્ય ન હોય તો ડાયરેક્ટ લખી દેવાનું સહતીને અનન્ય ઉકેલ છે. અનન્ય એટલે એક અને માત્ર એક, બરાબર. એનો મતલબ આપેલ સહતી સુસંગત કહેવાય, બરાબર. એટલે આ ટાઈપના આપણે દાખલા ગણવાના છે. શું કરવાનું છે? આ ટાઈપના આપણે દાખલા ગણવાના છે. ફરી એકવાર શું જોવાનું તો કે આપેલ સુરેખ સહતીને શેમાં રૂપાંતર કરવાનું? નિશ્ચયકના ક્ષણિકના સ્વરૂપમાં રૂપાંતર કરીને x a inverse b માં રૂપાંતર કરવાનું. ઓકે, આ રૂપાંતર કર્યા પછી જો આપણે જે ક્ષણિકને a ધાર્યો એટલે ચલ x ના સહગુણકો પરથી જે ક્ષણિક બનાવ્યો એ જોવાનું, એનો નિશ્ચયક કરવાનો, એ 0 આવે છે કે નહીં, બરાબર. જો 0 આવતો હોય તો એના બે કેસ લેવાનો. એડજોઇન્ટ ઓફ a શોધવાનો, એ ક્ષણિકનો એડજોઇન્ટ શોધવાનો, એનો ગુણાકાર કરીને જે b લીધો એની જોડે ગુણાકાર કરવાનો. એ બે ગુણાકાર કરીને જે 0 શૂન્ય ક્ષણિક, 0 એટલે શૂન્ય ક્ષણિક આવે છે કે નહીં એ ચેક કરવાનું. જો શૂન્ય ક્ષણિક આવતો હોય તો એનો અનંત ઉકેલ મળે, અને અસ્તિત્વ ન પણ હોય એવું પણ કહી શકાય. એટલે સહતી સુસંગત હોય અથવા અસંગત હોય, કહી ના શકાય, બરાબર. ઓકે, અને એડજોઇન્ટ ઓફ a * b કરવાનું 0 ના મળે તો ઉકેલનું અસ્તિત્વ નથી, એટલે આપેલ સહતી અસંગત છે. અને ડાયરેક્ટલી જો નિશ્ચયકમાં એ 0 ન મળે તો શું જોવાનું? સહતીને અનન્ય ઉકેલ છે, એટલે આપેલ સહતી સુસંગત છે એમ કહેવાય, બરાબર. તો આના રિલેટેડ દાખલા ગણવાના છે. તો સ્વાધ્યાય 4.6 જોઈએ, બરાબર. પહેલો દાખલો એવું છે કે આપેલ સહતીની સુસંગતતા ચકાસો, એટલે સુસંગત છે કે નહીં, બરાબર છે. મારે ચલ એટલે ઉકેલ શોધવાનો નથી, મારે શું શોધવાનું? સુસંગત છે કે નહીં, બસ એટલું જ શોધવાનું. શું શોધવાનું છે? સુસંગત છે કે નહીં, એટલે આટલું ચેક કરવાનું, બરાબર. ઓકે, આ હોય તો શું, આ હોય તો શું, બરાબર. ઓકે, તો આપણે એના રિલેટેડ દાખલા જોઈશું 1 by 1. ઓકે, તો જોઈએ સ્વાધ્યાય 4.6 શરૂઆતનો દાખલો જોઈએ. એક પહેલો 1 થી 6 દાખલા એવું કહે છે કે આપેલ સુરેખ સહતી ને સુસંગત છે કે નહીં એ ચકાસો, બરાબર. શું કહે છે? સુસંગત છે, સુસંગતતા ચકાસવાનું કહે છે. એટલે આપણે ઉકેલ ગણ મેળવવાનું નહીં, સુસંગતતા ચકાસવાનું જ કહે છે. એટલે સુસંગત સુધી એટલે સુધી આપણે કામ કરીશું. તો જો પહેલો દાખલો શું કહે છે? x + 2 સુરેખ સમીકરણ આપી દીધા. બે સુરેખ સમીકરણ એટલે બે ચલ આપી દીધા છે. x + 2y = 2 અને 2x + 3y = 3, બરાબર. ઓકે, તો પહેલા એના શું કરીશું? આપણે ક્ષણિક સ્વરૂપમાં રૂપાંતર કરીશું. તો જો x ના સહગુણકો કોણ છે? 1 2. પહેલા સમીકરણમાં 1 2, બીજા સમીકરણમાં 2 3. એટલે પહેલી હારમાં ક્ષણિક બનાવીએ તો પહેલી હારમાં 1 અને 2 પહેલા સમીકરણના x અને y ના સહગુણકો, અને બીજા સમીકરણમાં x અને y ના સહગુણકો 2 3 મૂકી દીધા, બરાબર. બીજા શ્રેણિકમાં આપણી જોડે ચલ રૂપાંતર ચલ લખીશું, એટલે x અને y બે ચલ છે, અને બરાબર કરીને જે જવાબ આવ્યો 2 3. ઓકે, તો હું આને નામ આપી દઉં, આને આપી દઉં x અને આમાં આપી દઉં b. તો આ સ્વરૂપ થઈ ગયું ax = b. તો x = a inverse * b થાય, બરાબર. તો શ્રેણિક કોણ લીધો? આ લીધો. તો એનો હું નિશ્ચયક કરું તો નિશ્ચયકમાં 1 2 2 3, તો 3 × 3 -4, જવાબ આવ્યો -1, એટલે 0 થતો નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે સહતીને અનન્ય ઉકેલ છે. તો આપેલ સહતીને અનન્ય ઉકેલ છે. એક અને એક કરતા વધારે ઉકેલ મળે તો એ સહતી શું કહેવાય આપણી જોડે? સુરેખ સહતી. શું કહેવાય આપણી જોડે? સુસંગત સહતી કહેવાય. એટલે આપેલ સુરેખ સહતી શું કહેવાય? સુસંગત છે, બરાબર. ખબર પડી? એક અથવા એક કરતા વધારે ઉકેલ મળે તે સહતી સુસંગત સહતી. તો એક અનન્ય ઉકેલ, અને એટલે એક ઉકેલ તો મળે જ, નિશ્ચયકમાં એ 0 નથી એટલા માટે. ખબર પડી ગઈ? ઓકે, ફરી એના જેવો બીજો દાખલો. ફરી x ના પહેલા સમીકરણના x અને y ના સહગુણક એટલે પહેલી હાર મૂકીશું 1, આનો સહગુણક છે 2, આનો છે -1, અને બીજી હારમાં આનો સહગુણક 1 અને બીજાનો સહગુણક પણ 1 છે. ચલ મૂકી દઈએ x અને y, તો બીજો શ્રેણિક થઈ જશે xy, અને બરાબર કરીને ત્રીજા શ્રેણિકમાં આપણે બરાબર કરીને જે જવાબ આવે છે 5 છે. ઓકે, તો જો આના નામ આપી દઈએ આપણે a,
આને આપી દે x, આને આપી દે b, તો આ રૂપાંતર થઈ ગયું ax બરાબર b. x ની કિંમત થઈ જશે a ઇન્વર્સ b. તો પહેલા જોઈએ a ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં. તો નિશ્ચયકમાં એ ચેક કરીશું. નિશ્ચયકમાં a બરાબર નિશ્ચયકમાં 2 -1 1 1 સાદુરૂપ આપે 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ 1 બરાબર શું આવ્યો 3. ઓકે, એનો મતલબ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે સહતીને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે એનો મતલબ સહતી સુસંગત સહતી કહેવાય. આપેલ સહતી શું કહેવાય સુસંગત છે. ખબર પડી ગઈ. ઓકે, લેખથી 6 માં આપણી જોડે ઉકેલવાના નહીં. સહતી સુસંગત છે કે અસંગત છે એ ચેક કરવાનું છે. બરાબર, ખબર પડી. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ સ્વાધ્યાય 4.6 1 2 3 ત્રણ દાખલા પૂરા થયા. ઓકે, તો ચોથા દાખલા પર આગળ જઈએ. બરાબર, ત્રીજો દાખલો પહેલો અને બીજો એના જેવો છે એટલે 100 પ્રયત્ને ગણવાનો છે. બરાબર, ત્રીજો દાખલો 100 પ્રયત્ને ગણવાનો છે એટલે પહેલો બીજો મેં પૂરો કર્યો, ત્રીજો તમારે 100 પ્રયત્ને પૂરો કરવાનો છે. એઝ હોમવર્ક તમારા માટે. ઓકે, ચોથા દાખલાથી આગળ જોઈએ. બરાબર છે. ઓકે, એટલે હવે જ પહેલા 2 1 2 અને 3 2 × 2 શ્રેણિક બનતા હતા એટલે કે બે જ સમીકરણ હતા. બરાબર છે. બે સુરેખ દ્વિચલ સમીકરણ સહતી હતી. બરાબર, હવે આપણી જોડે ત્રણ સુરેખ ત્રિચલ સમીકરણ આવી ગયા આપણી જોડે. બરાબર છે. ઓકે, તો આપણી જોડે ચલ આપણી જોડે x y અને z છે. ત્રણ ચલ છે એટલે ત્રણ સમીકરણ આપી દીધા છે આપણી જોડે. ઓકે, આપણી જોડે સુસંગત છે કે નહીં એ ચકાસવા માટે પહેલા એને શ્રેણિકમાં રૂપાંતર કરીએ. તો આ શ્રેણિકમાં રૂપાંતર પહેલામાં 1 1 1 પહેલા સમીકરણના x y z ના સહગુણકો, બીજા સમીકરણના x y અને z ના સહગુણકો 2 3 2 અને ત્રીજા માટે a અને 2a. બરાબર. ઓકે, બીજા શ્રેણિકમાં x y z ત્રિચલ સુરેખ સમીકરણ છે અને ત્રીજા શ્રેણિકમાં આપણી જોડે જવાબ 1 2 4. ફરી રૂપાંતર આ થઈ જશે a, આ થઈ જશે x, આ થઈ જશે b. થઈ ગયું ax = b. એટલે રૂપાંતર કરતા પહેલા આપણે શું કરીશું નિશ્ચયકમાં એ શોધીશું. એટલે 1 1 1 2 3 2 a 2a. ધ્યાનથી જો એ ચલ આપ્યો છે આપણી જોડે. હા, ઓકે, હવે શું કરીશું સાદું 1 ગુણ્યા 3 × 2 = 6 - 2 એટલે 4 રહેશે. -1 ગુણ્યા 2 × 4 4 - 2 4a - 2a એટલે શું રહેશે 2 વત્તા 1 કૌંસમાં a 2 - 3 એટલે -a રહે. ઓકે, તો જો ધ્યાન દેજો ફરી 3 × 2 = 6 - 2 એટલે 4 -1 કરીને 4 બરાબર -2 એટલે 2. ઓકે, અને 2 - 3 એટલે -1 એટલે રહેશે શું 4 - 2 - 1 એટલે 4 - 3 એટલે રહેશે શું a અને a 0 નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, a ની કિંમત આપણી જોડે શૂન્ય નથી. બરાબર. ઓકે, એનો મતલબ 0 નથી. તો આપેલ સુરેખ સહતી શું લખાય સુસંગત સહતી કહેવાય. પતી ગયો દાખલો. ઓકે, આ પેલે સુરેખ સહતી શું કહેવાય સુસંગત છે એમ કહેવાય. બરાબર. ઓકે, એન પછીનો પાંચમો દાખલો ફરી આના આ સ્વરૂપમાં શું લખવાનું પહેલે હારમાં 3 -1 -2, બીજી હારમાં 2 સોરી x નો સહગુણક નહીં ભાઈ એટલે x વાળું ચલ પદ નહીં એટલે અહીંયા શું આવશે 0, પછી આવશે 2 -1. અહીંયા z નો સહગુણક નહીં એટલે z વાળું પદ નહીં, z નો સહગુણક શું લખીએ 0 એટલે 3 -5 અને 0. ખબર પડે છે ભાઈ. ઓકે, શ્રેણિકમાં રૂપાંતર કઈ રીતે કરું છું. બરાબર. ઓકે, અહીંયા x y z ચલ લાવીશું x y z બરાબર 2 -1 3
ઓકે રૂપાંતર કરી દીધું એટલે ફરી આનું નામ આપી દઈએ a, આનું નામ આપી દઈએ x, આનું નામ આપી દઈએ b, રૂપાંતર થઈ ગયું ax = b. ઓકે ફરી નિશ્ચયકમાં એ જોઈ લઈશું તો નિશ્ચયકમાં એ બરાબર નિશ્ચયકમાં 3 -1 -2 0 2 -1 અને 3 -5 0. ઓકે સાદુરૂપ આપી દઈએ તો 3 ગુણ્યા 0 -5 માઇનસ માઇનસ આ બેનો ગુણાકાર પ્લસ થશે પણ બહાર માઇનસ આવશે ને -5. ઓકે માઇનસ માઇનસ પ્લસ a કૌંસમાં આ 0 અને માઇનસ માઇનસ પ્લસ 3. ઓકે અને -2 કૌંસમાં અહીંયા 0 -6 એટલે શું થઈ ગયું 5 તારી 15 -15 વત્તા 3 અને 6 દુની 12 12 3 15 -15 શૂન્ય આવ્યું ભાઈ. શું આવ્યું? શૂન્ય આવ્યું. એનો મતલબ કે મારે હવે શું કરવું પડે? નિશ્ચયકમાં શૂન્ય આવ્યું એટલે અસ્તિત્વ તો નહીં એટલે મારે આગળ કામ કરવું પડે. બરાબર આગળ શું કામ કરવું પડે? તો કે એડજોઇન્ટ ઓફ a શોધવો પડે અને એના ગુણ્યા b કરવું પડે. ઓકે તો જોઈ લઈએ આપણે આગળ. એટલે કે એડજોઇન્ટ ઓફ a શોધીએ તો હવે ભાજ્ય જગ્યા ઓછી છે એટલે શોર્ટકટ રીત અપનાવીશ. બરાબર તમને જે રીત ઉપયોગી રહે એ રીતે કામ કરી શકો. મેં સહઅવયવ શ્રેણી બરાબર એડજોઇન્ટ ઓફ a એના માટેની 3 રીત કરી. એક ડાયરેક્ટ વ્યાખ્યા પરથી બધાના સહઅવયવ શોધ્યા, બધા એના એ જગ્યાએ મૂક્યા અને પછી ri to ci એટલે કે હરને સ્તંભના સ્થાનમાં પરિવર્તન લઈ લીધું. બરાબર એક રીતે કરી. બીજું ડાયરેક્ટલી તમે ગણતરી કરી શકો છો. ઓળો હું ડાયરેક્ટલી ગણું છું એ રીતે. બરાબર ડાયરેક્ટ કૌંસમાં લખી શકો છો ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ a કરીને. બરાબર ઓકે અને ત્રીજી રીત કઈ મેં આખું બોક્સ બનાવેલું, 9 ચોખંડા બનાવેલા, ડાયરેક્ટ નિશ્ચયકમાં એક સ્ટેપ કર્યું પહેલું અને એ તમે ત્રીજી રીત કરી. બરાબર તમને જે યોગ્ય લાગે. તો અહીંયા મારે એડજોઇન્ટ ઓફ a શોધવાનો છે, મારી જગ્યા ઓછી છે એટલે હું શું કરીશ? શોર્ટકટ રીતે મારી રીતે ગણીશ. બરાબર તમે ધ્યાનથી જોજો. ઓકે એટલે એડજોઇન્ટ ઓફ a બરાબર એટલે હું દરેક હારનો સહઅવયવ શોધીશ. બરાબર ઓકે પણ સ્તંભમાં મૂકતો જઈશ. બરાબર તો પહેલી હારના પહેલા ઘટકનો સહઅવયવ શોધીએ તો 0 માઇનસ પ્લસ પણ બહાર માઇનસ આવશે, બહાર -5. બરાબર બીજા માટે 0 માઇનસ પ્લસ 3 પણ બહાર માઇનસ મુકાશે એટલે -3. બરાબર ઓકે ખબર પડે છે ને? -1 નો મેં સહઅવયવ કરીએ તો 0 માઇનસ પ્લસ 3 પણ અહીંયા અયુગ્મ સ્થાન આવશે, બહાર માઇનસ મૂકવા પડશે -3. ઓકે પછી ત્રીજા માટે 0 -6 -6 આયા આપણી જોડે. બરાબર ઓકે એટલે અહીંયા લખીશું -6. ઓકે પછી બીજી હાર માટે જોઈએ એટલે બીજા સ્તંભમાં લખીશું તો અહીંયા 0 માઇનસ પ્લસ પણ બહાર મુકાશે માઇનસ. બરાબર એટલે 10 આ બરાબર પણ અયુગ્મ સ્થાન આવશે એટલે -10 થઈ જશે. ઓકે પછી બીજા માટે 0 અને માઇનસ પ્લસ 6. ઓકે અને ત્રીજા માટે આપણે આવીશું -15 માઇનસ પ્લસ 3 -15 પ્લસ 3 એટલે શું લખાશે? -15 પ્લસ 3 એટલે -12 માઇનસ પણ બહાર માઇનસ ગુણાશે એટલે +12 થઈ જશે. ઓકે ત્રીજી હર પર આવીએ તો -1 માઇનસમાં +1 પ્લસ 4 એટલે +4 +1 +5. ઓકે ખાલી અયુગ્મ સ્થાન ધ્યાન રાખવાનું. બરાબર ઓકે બીજા માટે અયુગ્મ સ્થાન આવ્યું. ઓકે એટલે -3 * 3 અને આ 0 એટલે -3 જવાબ આપણી જોડે અને બહાર માઇનસ ગુણાશે એટલે +3. ઓકે અને છેલ્લા માટે 3 દુની 6 અને આ -0 એટલે 6 * 1 એવા. હવે કરવાનું શું છે? તો એડજોઇન્ટ ઓફ a * b કરવાનું. શું કરવાનું? એડજોઇન્ટ ઓફ a * b એટલે એડજોઇન્ટ ઓફ a શું છે? -5 -10 5 -3 6 3 અને -6 12 6 ઇન્ટુ b કરીએ તો b શું છે આપણી જોડે? 2 -1 3. જો આ 3/3 નિશ્ચય અક્ષણિક થયો અને પેલો 3/1 ક્ષણિકલ થયો. બરાબર અને બેનો ગુણાકાર શક્ય બનશે. જવાબ 3/1 જ આવશે. ઓકે ગુણાકાર કરીએ તો 5 દુની 10 -10 -+ +10
અને 5 તારી 15. ઓકે, હવે જો પછી 3 દુની 6 -6 -6 અને 3 ત્રાડી 9 અને 6 દુની -12 -12 અને 6 તારી 18. એટલે આ જવાબ આવે 10 10 કેન્સલ 15 માઇનસ માઇનસ 6 -12 બરાબર -12 વત્તા 9 એટલે -3. ઓકે -12 એટલે સોરી 18 માંથી -12 કાઢો એટલે +6 રહેશે અને +6 -12 એટલે -6. શૂન્ય શ્રેણી નથી બરાબર. ઓકે, તો આપેલ સહમતિ અસંગત છે કહેવાય. બરાબર છે, ખબર પડી? ઓકે, જો મેં તમને બે કેસ કહેલા, એડજોઇન્ટ ઓફ a into b કરો, 0 ના આવે તો ડાયરેક્ટ લખવાનું ઉકેલ નું અસ્તિત્વ નથી, એટલે આપેલ સહમતિ અસંગત છે. અને જો 0 આવે તો કહી ના શકાય સંગત છે કે સુસંગત અસંગત છે. બરાબર. ઓકે, ખબર પડી? તો આ ત્રીજો આ ચોથો ને પાંચમો ગણ્યો. છઠ્ઠો દાખલો તમારે જાતે સો પ્રયત્ને ગણવાનું કહી દઉં તમને, એનો નિશ્ચય કી કરશો ને શૂન્ય નહીં આવે એટલે સુસંગત છે એવું કહી શકાશે. બરાબર. ઓકે, તો આ રીતે કામ કરવાનું છે. 1 થી 6 દાખલા અહીંયા પૂર્ણ થયા. બરાબર. સ્વાધ્યાય 4.6 ના 1 થી 6 દાખલા પૂરા થયા. બરાબર. જે ના ખબર પડી એને WhatsApp નંબર પર મને મેસેજ અથવા ફોન કરીને પૂછી શકે છે. બરાબર. ઓકે.